હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપ સૌ મજામાં છો મિત્રો? મેથ્સના વિડિયો લેક્ચરમાં સૌનું સ્વાગત છે મિત્રો. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર મિત્રો સ્વાધ્યાય 3 ના દાખલો પહેલો છે એ આપણે ગણ્યો હતો ગાણિતીય અનુમાનની મદદથી. હવે આજે બીજો અને ત્રીજો આ બે દાખલા છે ગાણિતીય અનુમાનથી કરવાના છે મિત્રો. એકદમ સહેલું હોય છે ગાણિતીય અનુમાનની મદદથી સાબિત કરવાની અંદર 3 સ્ટેપની અંદર થોડુંક આપણને લખાણ થાય છે પણ બહુ સહેલું હોય છે. ખાલી ત્રીજા સ્ટેપની અંદર થોડીક કેલ્ક્યુલેશન જેવું હોય છે. બાકી પહેલું અને બીજું સ્ટેપ તો સાવ સિમ્પલ હોય છે. n બરાબર 1 માટે તો n ની જગ્યાએ એમાં લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડમાં 1 મૂકી દેવાના હોય છે અને n બરાબર k માટે ધારી લેવાનું હોય છે. થર્ડ સ્ટેપમાં થોડીક કેલ્ક્યુલેશન આવતી હોય છે, બાકી કાંઈ હોતું નથી મિત્રો. એટલે એકદમ સહેલા દાખલા હોય છે. તો જોઈએ બીજા દાખલા ને. બીજા દાખલાની રકમ કહે છે કે જો a બરાબર એક 3x3 શ્રેણિક આપણને આપ્યો છે જેના બધા જ ઘટકો 1 1 1 છે બધા. ઓકે, 1 1 1 1 1. ઓકે, તો સાબિત કરો કે e શ્રેણિકની n ઘાત હોય જ્યાં n બિલોંગ્સ ટુ n છે. આ એક ઘટક હોય એવા શ્રેણિકની n ઘાત લેવામાં આવે તો શું ફરક પડે છે? ઓકે, તો એની n ઘાત લઈએ આપણે તો અહીંયા 3n 1 3n 1 ને 3n 1 દરેક ઘટક બની જાય છે એવું કહેવા માંગે છે. 3 ના ઘાતા n 1 ઘાત થાય છે. તો ચાલો એને સાબિત કરીએ. પહેલા તો આપણે લખી નાખ્યું છે. ધારો કે p ઓફ n તરીકે વિધાનને આપણે ધારવાનું હોય છે. a n વાળું આપણું પદ છે ને p ઓફ n તરીકે ધારી લઈએ. હવે આપણે એને n બરાબર 1 માટે સત્ય સાચું છે કે નહીં ચકાસવાનું. એટલે આપણે લખશું n બરાબર 1 માટે. n બરાબર 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ છે a n, એમાં n ની જગ્યાએ 1 મૂકીશ તો a 1 એટલે a. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ તો a આવી. પછી ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડમાં આપણે n આવે છે ત્યાં આપણે 1 મૂકી દેશું. 1 1 3 1 1 3 1 3 1 3 1 બરાબર. હવે 3 ની 1 1 ઘાત એટલે 3 ની 0 ઘાત થાય. 3 ની 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત લઈ તો 1 થશે. એટલે આ બધા શું થઈ જશે? 1 1 1 1 1 1 1 1. તો લેફ્ટ હેન્ડ સાઈડ a છે અને રાઈટ હેન્ડ સાઈડ 1 1 1. તો આ બે સમાન છે એવું તો આપણને આપ્યું જ છે. તેથી લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, તેથી આપણે કહી શકીએ કે તેથી p ઓફ 1 સત્ય છે. એટલે કે n બરાબર 1 માટે આપેલું વિધાન સાચું છે એવું આપણે કહી શકીએ. હવે આ જે છે એને આપણે n બરાબર k માટે સાચું છે એમ ધારી લઈએ. n બરાબર k માટે ધારો કે p ઓફ k સત્ય છે. n બરાબર k માટે p ઓફ k સત્ય હોય એટલે આ જે p ઓફ n વિધાન છે એમાં જ્યાં n આવે છે ત્યાં બધી જ જગ્યાએ તમારે k મૂકી દેવાના છે. એટલે એ વિધાન a k બરાબર શું થઈ જશે? તો કે 3k - 1 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 અને 3k - 1 બધા જ ઘટકો 3k - 1 છે જ્યાં k is belongs to n. આને નંબર 2 આપી દેવાના છે આપણે. ઓકે, હવે ત્રીજું સ્ટેપ છે n બરાબર k + 1 માટે p ઓફ k + 1 સત્ય છે તેમ સાબિત કરીશું કે શું સાબિત કરવાનું થશે એ આપણે પહેલા લખવાનું અને પછી સાબિત કરવાનું. ઓકે, સાબિત શું કરશું તો કે અહીંયા જે k વાળું વિધાન ધાર્યું છે એમાં k જ્યાં આવે છે અહીંયા k + 1 મૂકી દઈએ. a k + 1 બરાબર. હવે જો k ની જગ્યાએ તમે k + 1 મૂકશો અને -1 છે એટલે k + 1 -1 એટલે ખાલી k ઘાત જ થશે. એટલે બધી જ જગ્યાએ 3k આવી જશે. ઓકે, 3k 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 + 1 - 1 એટલે 1 1 તો ઉડી જાય તો શું વધે? 3k
k જ વધવાના છે એટલે બધી જ જગ્યાએ k ની જગ્યાએ k+1 મૂકીએ એટલે બધી જ જગ્યાએ 3k આવી જશે. ઓકે, તો n બરાબર k+1 માટે હવે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ અને રાઈટ હેન્ડ સાઈડ છે એ આપણે સાબિત કરશું, પણ આટલું પહેલા નોંધી લ્યો, પછીના સ્ટેપમાં આપણે એનો ઉપયોગ આ પરિણામ નંબર 2 ની 1 પરિણામ નંબર 1 નો ઉપયોગ કરી અને સાબિત કરીએ. પહેલા આટલું નોંધી લ્યો. અહીં સુધી તમે નોંધી લીધું છે. હવે એના પછી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ak+1 લઈ અને રાઈટ હેન્ડ સાઈડ આ સાબિત કરી દઈએ. ચાલો અહીં ધ્યાન રાખજો મિત્રો. હવે લેફ્ટ હેન્ડ સાઈડ ak+1 ને આપણે ak લખી શકીએ. ઓકે, ઘાત a ની એક ઘાત લખો કે ન લખો કાંઈ જરૂર હોતી નથી. ઓકે, ak છે એ પરિણામ 1 માં આપણી પાસે છે એટલે આ આખું લખશું અહીં આપણે 3k - 1 3k - 1 અને 3k - 1 બધા જ ઘટકો એના 3k - 1 છે. અને એના ગુણકમાં a આપણને રકમમાં જ આપેલો છે, જેના દરેક ઘટક 1 છે. 1 1 1 1 1 1 1 1 1 બરાબર. હવે આપણે આ બે શ્રેણી જે ગુણાકારમાં છે એનો ગુણાકાર કરવાનો છે. એનો ગુણાકાર કરશું એટલે પહેલી આ પહેલો સ્તંભ, તો આને ગુણ્યા આને ગુણ્યા આને ગુણ્યા આ થશે એટલે 3k - 1 વત્તા 3k - 1 વત્તા 3k - 1 આ પહેલો ઘટક થયો. બીજો ઘટક એટલે બધા જ ઘટક ઈ જ રીતે થશે 3k - 1 પ્લસ 3k - 1 પ્લસ 3k - 1 ઈ જ રીતે ત્રીજો ઘટક લઈએ તો 3k - 1 પ્લસ 3k - 1 આને થોડું રફ કરી નાખું છું. વત્તા 3k - 1 એવી જ રીતે બધા જ ઘટકોમાં થશે એટલે આ 3k - કારણ કે બધામાં સરખા જ છે એટલે બધામાં આવા જ ઘટકો આવશે 3k - 1 પ્લસ 3k - 1 પ્લસ 3k - 1. હવે બીજી યાર પહેલો સ્તંભ, બીજી યાર બીજો સ્તંભ અને બીજી યાર ત્રીજો સ્તંભ કરીએ છીએ એટલે બધામાં એવા જ ઘટકો આવશે 3k - 1 વત્તા 3k - 1 વત્તા 3k - 1. પછી જ રીતે 3k - 1 3k - 1 અને 3k - 1. એ જ રીતે 3k - 1 3k - 1 3k - 1 3k - 1 થોડુંક આપણે લખવું પડશે. ઓકે, બાકી તો ઇઝી જ છે, પણ હું થોડુંક રફ કરી નાખું છું. હવે આ જે આપણી સામે આવ્યું છે તો અહીંયા પહેલું પદ જે છે એમાં 3 વખત સરખા જ પદોનો સરવાળો થયો છે. તો બરાબર એને આપણે શું લખી શકશું તો કે 3 * 3k - 1 પછી બીજું પદ પર 3 * 3k - 1 ત્રીજું પદ પર 3 * 3k - 1 કારણ કે 3 પદનો સરવાળો છે, સરખા જ 3 પદ એટલે 3 વખત 3k - 1 થયા છે. બધામાં એવું થશે 3 * 3k - 1 3 * 3k - 1. આ થઈ ગયું આપણું 3 * k - 1. હવે આધાર સરખો હોય એ ઘાત તો એક છે દરેકમાં, 3 ની કાંઈ ઘાત નથી એનો મતલબ એક ઘાત તો છે એટલે આધાર 3 3 છે તો ઘાત 1 + k - 1 એનો સરવાળો થશે એટલે k - 1 માં એક ઉમેરાય એટલે k થઈ જશે. તો આ આપણે જોઈ છે એવો જ શ્રેણિક મળી ગયો 3k અને 3k બધા જ ઘટક 3k થઈ જશે. આ જ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. તેથી p of k + 1 સત્ય
છે. તો આપણે શું બતાવ્યું હતું કે p ઓફ k સત્ય છે એમ લઈ અને p ઓફ k + 1 સત્ય છે એવું આપણે બતાવી દીધું છે. અહીં તમે આ a રેસ ટુ k ની જગ્યાએ લખ્યું છે એમાં લખવું હોય કારણમાં તો એને જો 1 પરથી. તો તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે આપેલું વિધાન p of n છે એ સત્ય છે એવું આપણે કહી શકીએ. તો આ અહીંથી તમારે લખવાનું છે. ઓકે, થર્ડ સ્ટેપ છે. ઓકે, અહીંયા ખાલી બેનો ગુણાકારનો સ્ટેપ છે, બાકી કાંઈ છે નહીં. એકદમ ઈઝી છે. ખાલી 3k - 1 નો 1 સાથે ગુણાકાર થાય તો ત્રણેય પદ સરખા આવે એટલે 3 × 3k - 1 ને આધાર સરખો એટલે ઘાતનો સરવાળો થાય તો 1 + k - 1 એટલે 3k. બધાય સ્ટેપ 3k થઈ જશે. એ જ આપણી રાઈટ હેન્ડ સાઈડ જોતી હતી. નોંધી લો મિત્રો, આના પછી પણ આવું જ કરવાનું છે. ચાલો પછીના ત્રીજા દાખલા ઉપર આવો. એમાં પણ આપણે n belongs to n માટે સાબિત કરવાનું છે એટલે એના પરથી આપણે આ પણ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરશું. a n ઘાત માટે હોય એટલે એના ઉપર ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો જ ઉપયોગ કરવાનો હોય છે. જો a બરાબર ટુકડો શું શ્રેણી આપ્યો છે 3 - 4 1 - 1 હોય તો સાબિત કરો કે a n બરાબર 1 + 2n - 4n n અને 1 - 2n જ્યાં n belongs to n છે. તો પહેલા તો આ જે a n વાળું વિધાન વ્યાપક સ્વરૂપમાં સાબિત કરવાનું છે અને p of n તરીકે ધારી લેવાનું. તો ધારો કે p of n તરીકે છે a n 1 + 2n n - 4n અને 1 - 2n n belongs to n. હવે n બરાબર 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ છે a ની n ઘાત, એમાં a ની 1 ઘાત એટલે a, અને રાઈટ હેન્ડ સાઈડ એમાં આપણે n ની જગ્યાએ 1 મૂકીએ તો 1 + 2 × 1 પછી અહીંયા 1 જે -4 × 1 અને 1 - 2 × 1. તો આ શ્રેણીક આપણને શું મળ્યું હતું કે 1 + 2 એટલે 3 -4 પછી 1 અને 1 - 2 એટલે -1. તો જોઈ શકાય છે કે n બરાબર 1 માટે આપણને જે રાઈટ હેન્ડ સાઈડ મળી છે એ a બરાબર જે આપ્યો છે એ શ્રેણીકની છે. એનો મતલબ કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સમાન છે એ આપણને આપેલું છે. તેથી p of 1 સત્ય છે. ઓકે, હવે n બરાબર k માટે ધારો કે p of k સત્ય છે. n બરાબર k માટે ધારો કે p of k સાચું છે. હવે n બરાબર k માટે p of k સાચું છે એના માટે આ વિધાન જે આપ્યું છે એમાં n ની જગ્યાએ k મૂકી દેશું તો a k બરાબર શું થશે તો કે 1 + 2k - 4k પછી k અને 1 - 2k જ્યાં પ્રત્યેક k belongs to n છે. આને નંબર 1 આપી દેશું આપણે. ઓકે, હવે આનો ઉપયોગ n બરાબર k + 1 માટે સાચું છે એવું સાબિત કરવા માટે કરશું. તો એના પછીનું ત્રીજું સ્ટેપ n બરાબર k + 1 માટે p of k + 1 સત્ય છે તેમ સાબિત કરીશું કે શું સાબિત કરશું તો કે આ વિધાન n બરાબર k + 1 માટે કેવું બને છે એ પહેલા લખી દેવાનું, પછી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈને રાઈટ હેન્ડ સાઈડ સાબિત કરશું. તો ડાબી બાજુમાં a k + 1 બરાબર સામે શું થશે તો કે અહીંયા 1 + 2 × k + 1 અહીંયા k + 1 એ જ રીતે આ -4 × k + 1 અને 1 - 2 × k + 1 આવું થવું જોઈએ. ઓકે, હવે લેફ્ટ હેન્ડ સાઈડ a k + 1 બરાબર a k × a ની 1 ઘાત. ઓકે, અહીંયા સરખા આધારે ઘાત સરવાળો છે તો બેને સેપરેટ ઘાત આપી શકાય.
હવે a રેસ ટુ k છે પરિણામ 1 ઉપરથી આપણે લખશું 1 પ્લસ 2k માઈનસ 4k k અને 1 માઈનસ 2k અને શ્રેણિક a છે આપણને રકમમાં જ આપ્યો છે 3 માઈનસ 4 1 માઈનસ 1. હવે આ બેનો ગુણાકાર કરવાનો છે. ચાલો આ બેનો ગુણાકાર પહેલી વાર પહેલો સ્તંભ આનો આની સાથે ગુણાકાર એટલે 3 પ્લસ 6k ડાયરેક્ટ ગુણાકાર કરી નાખું છું. આનો આની સાથે ગુણાકાર એટલે માઈનસ 4k પહેલી વાર બીજો સ્તંભ. હવે આનો આની સાથે ગુણાકાર થશે એટલે માઈનસ 4 અને માઈનસ 8k અને આનો આની માઈનસ માઈનસ પ્લસ 4k. ચાલો બીજી વાર પહેલો સ્તંભ એટલે 3k આનો આની સાથે ગુણાકાર એટલે પ્લસ 1 માઈનસ 2k. પછી બીજી વાર બીજો સ્તંભ એટલે માઈનસ 4k અને માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ 2k થઈ જશે. હવે આને આપણે લખીએ તો 3 પ્લસ 2k અને આ થશે 3k માઈનસ 2k એટલે 2k k પ્લસ 1. એ જ રીતે આ માઈનસ 4 માઈનસ 4k અને આ થશે માઈનસ 2k માઈનસ 1 બરાબર. ચાલો 3 પ્લસ 2k છે એને આપણે આમ લખી શકીએ 1 પ્લસ 2 ઇન્ટુ k પ્લસ 1 કારણ કે અંદર ગુણશો એટલે આ 2k પ્લસ 2 અને પ્લસ 1 એટલે 3k પ્લસ 2 જ છે. આમાંથી માઈનસ 4 કોમન કાઢી લેશો એટલે k પ્લસ 1 જ છે. આ તો k પ્લસ 1 જ છે અને આમાંથી માઈનસ કોમન કાઢી લેશો એટલે તો 1 માઈનસ એવી રીતે પણ લખી શકીએ. આને 1 માઈનસ જેવું જોઈએ છે સ્વરૂપમાં લખી દો 2k પ્લસ 1. જો અંદર ગુણશો એટલે આ જ પદ થઈ ગયું છે. આ માઈનસ 2k માઈનસ 2 માઈનસ 2k માઈનસ 2 માઈનસ 2k તો અહીંયા છે અને માઈનસ 2 એટલે 1 માઈનસ 2 એટલે માઈનસ 1 જ છે. એના જેવું થઈ ગયું છે. ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ અને રાઈટ હેન્ડ સાઈડ આપણે બતાવી દીધી છે મિત્રો. ઓકે તો હવે એના માટે આપણે બે વિધાન લખવાના રહેશે. તેથી p ઓફ k પ્લસ 1 સત્ય છે. ચાલો એક કામ કરો થોડું લખી નાખો પછી એક સ્ટેપ લખી દઉં છું. આટલો નોંધી લ્યો પહેલા. ચાલો અહીં સુધી તમે રાઈટ હેન્ડ સાઈડ સુધી લખ્યું છે. હવે એના પછી આવું લખવાનું થશે. તેથી p ઓફ k પ્લસ 1 સત્ય છે. તો આપણે શું કર્યું હતું કે p ઓફ k સત્ય છે એ લઈ અને p ઓફ k પ્લસ 1 સત્ય છે એવું આપણે સાબિત કરીએ. તેથી કહી શકીએ કે તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે આપેલું વિધાન p of n છે એ સત્ય છે એવું આપણે કહી શકીએ મિત્રો. તો આ છેલ્લે વિધાન બધાયમાં કોમન જ રહેતું હોય છે. તો આ વિધાન આટલું છે એ તમારે આ 4 લીટી છે એ તમારે કમ્પ્લીટ છે. દરેક દાખલા ગાણિતીય અનુમાન વાળામાં બધામાં કોમન જ રહેશે. તો આ લખી લ્યો દાખલો પણ નોંધી લ્યો. ચાલો મિત્રો પછીના દાખલા નંબર 4 ઉપર જો a અને b સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે ab - ba વિસમિત શ્રેણિક છે. ઓકે આવું આપણે અગાઉ જે સ્વાધ્યાય શરૂઆતમાં જે કર્યું હતું એની અંદર MCQ ની અંદર પણ આવું આપણે ચર્ચાઓ કરી ગયા છીએ. ફરી પાછું આ જ વસ્તુ સાબિત કરવાના છીએ. ઓકે તો a અને b સમમિત આપ્યા છે એટલે આપણે લખશું કે જો a અને b સમમિત શ્રેણિક હોય તો શું લખી શકો મિત્રો? a અને b સમમિત શ્રેણિક હોય તો એના માટે શું લખી શકાય? તો કે એનો પરિબળ શ્રેણિક છે એના જેટલો જ થાય. એટલે કે a ડેશ બરાબર a અને b ડેશ બરાબર b.
આને 1 નંબર આપી દી. હવે સાબિત આપણે કરવાનું છે કે AB - BA વિષમિત શ્રેણિક છે, એટલે આ આખાઈનો પરિવર્ત શ્રેણિક બરાબર માઈનસ છે એ આવવું જોઈએ આ જ વિધાનમાં. હવે AB - BA નો ડેશ વિષમિત શ્રેણિક માટે કોઈ પણ શ્રેણિક P છે વિષમિત છે, એનો મતલબ કે P' બરાબર -P આવું આપણને મળવું જોઈએ. તો આ આખું પદ છે એ વિષમિત છે એવું બતાવવા માટે આ આખાનો ડેશ આવું લેશું આપણે AB - BA નો ડેશ બરાબર આપણે આવું બતાવી દેવાનું છે કે -AB - BA આના બરાબર આવું બતાવી દઈએ તો આ શ્રેણિક છે વિષમિત શ્રેણિક છે એવું આપણે કહી શકીએ. ચાલો બતાવીએ આપણે આને. AB - BA નો ડેશ બરાબર, હવે સરવાળા બાદબાકી અંદર હોય ત્યારે તમે એને સેપરેટ ડેશ એપ્લાય કરી શકો, પણ ગુણાકારની અંદર નથી એપ્લાય કરવાનો. ઓકે, ગુણાકારની બહારની સાઈડ AB નો ડેશ માઈનસ BA નો ડેશ. ઓકે, વચ્ચે બાદબાકી છે એટલે આખા કાઉન્સની માથે ડેશ સેપરેટ આપી શકાય. ઓકે, તો એ આપી દીધો છે. હવે આપણે જાણીએ છીએ કે અંદરની સાઈડ જો ગુણાકારમાં સેપરેટ ડેશ આપણે એપ્લાય કરવો હોય તો ઈ પદો છે ઈ AB નું BA અને BA નું AB ઉલટું થઈ જશે. તો આ થશે B' A' માઈનસ A' B' થઈ જશે. બરાબર. હવે B' અને A' ને A' અને B' ની જગ્યાએ પરિણામ 1 ઉપરથી આપણે અહીંયા મૂકી દઈશું. તો A' ની જગ્યાએ B' બરાબર B અને A' બરાબર A 1 પરથી બરાબર બેમાંથી માઈનસ કોમન કાઢીશે એટલે આ પ્લસ થઈ જાય, એ આગળ આવશે, આ પ્લસ છે એ માઈનસ થઈ જશે એટલે પાછળ જશે. તો આ શું આપણે લઈ આવ્યા તો કે AB - BA નો ડેશ બરાબર માઈનસ કૌંસમાં AB - BA થઈ ગયું છે. એનો મતલબ કે કહી શકીએ કે તેથી AB - BA વિષમિત શ્રેણિક છે. ઓકે મિત્રો, એકદમ સહેલો છે, નોંધી લો. ચાલો મિત્રો, પછીના દાખલા નંબર 5 ઉપર આવો. જો એ સમિત અથવા વિષમિત શ્રેણિક હોય તદનુસાર સાબિત કરો કે B' એ વિષમિત અથવા વિષમિત શ્રેણિક છે. ઓકે, તો આમાં તમારે સમિતતા અને વિષમિતતાનો જ ઉપયોગ કરવાનો છે મિત્રો. થિયોરિટિકલ જ બાબતને તમારે ધ્યાનમાં લેવાની છે અને જે કાંઈ પણ શ્રેણિકના ગુણાકારના અને એના પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો છે એનો ઉપયોગ કરતો જવાનો છે મિત્રો. તો એક વખત સમિત માટે અને એક વખત વિષમિત માટે આપણે બતાવવાનું છે કે B' AB સમિત લ્યો એ ત્યારે સમિત છે અને વિષમિત લ્યો ત્યારે વિષમિત છે એવું બતાવવાનું છે. તો પહેલા સમિત માટે બતાવીએ કે જો એ સમિત શ્રેણિક હોય તો A' બરાબર A અને 1 નંબર આપી દી. હવે આખું પદ લઈ આ સમિત છે એવું બતાવવા માટે એનો ડેશ બરાબર A ના જેટલું જ થવું જોઈએ. એટલે B' AB નો ડેશ બરાબર, હવે B' AB નો ડેશ, હવે અંદર 3 પદ ગુણાકારમાં છે તો અહીંયા આનો તો ડેશ છે, આ બેને ભેગા લઈ લઈએ આપણે તો આ રીતે B' અને AB ભેગા લઈ લઈએ આપણે એનો આખાઈનો ડેશ. હવે અંદર જ્યારે ડેશ આ ગુણાકારમાં જ છે, અંદર ડેશ એપ્લાય કરશું એટલે શું થશે, બેને ડેશ આવશે અને બે ઇન્ટરચેન્જ થશે એટલે AB નો ડેશ અને B' નો ડેશ. ઓકે, બરાબર. જો વ્યવસ્થિત સમજજો, અહીં આપણે આ બેને ભેગા લીધા છે એટલે આ બે ગુણાકારમાં છે એના ઉપર બેને સેપરેટ ડેશ આપશો એટલે AB ડેશ આગળ આવી જશે અને B' નો ડેશ પાછળ થઈ જશે. હવે AB ડેશમાં પણ અંદર એપ્લાય કરશો એટલે ઈ શું થઈ જશે તો કે B' A' અને B' નો ડેશ એટલે પાછો B થઈ જશે. ઓકે, B' નો ડેશ બરાબર B થઈ જાય છે અને અહીંયા બેને સેપરેટ એપ્લાય કર્યા એટલે ઇન્ટરચેન્જ થઈ ગયા છે. હવે પરિણામ 1 ઉપરથી A' બરાબર A મૂકી શકીએ આપણે એટલે B' AB 1 પરથી તો તમે જોઈ શકો છો કે આપણે B' AB નો ડેશ બરાબર B' AB આવી ગયા છે. તેથી જો A સમિત હોય
તો b ડેશ ઇન્ટુ a ઇન્ટુ b પણ સમમિત છે. ઓકે, તો એ પણ સમમિત થશે મિત્રો. હવે વિષમિતતા માટે બતાવી દઈએ. જો એ વિષમિત શ્રેણિક હોય તો આપણે શું કહી શકીએ? જો વિષમિત શ્રેણિક હોય તો કે a ડેશ બરાબર માઈનસ a, અને બે નંબર આપી દો. હવે ફરી પાછું આ જ વિધાન લઈ b ડેશ a b અને એનો આખાઈનો ડેશ. ફરી પાછું આપણે કહ્યું હતું એવું જ b ડેશ a b નું જૂથ આખું લઈ લઈએ. પહેલા સેપરેટ એપ્લાય કરશું એટલે a b નો ડેશ આગળ આવી જશે અને પાછળ b ડેશ નો ડેશ, આને અંદર પાછું એપ્લાય કરીએ એટલે પાછા b ડેશ ઇન્ટુ a ડેશ ને આ b ડેશ નો ડેશ એટલે b થઈ જશે. ઓકે, બરાબર. અહીંયા કારણ આપવાની જરૂર નથી, અહીં ઓલરેડી એક જ છે. હવે a ડેશ ની જગ્યાએ માઈનસ a મૂકી દઈએ 2 પરથી, અને માઈનસ નિશાની હોય એ અંદરથી બહાર તમે સાવ કાઢી શકો. એટલે માઈનસ b ડેશ a b, આગળ છે b ડેશ a b નો ડેશ બરાબર માઈનસ b ડેશ a b આપણે લઈ આવ્યા છીએ. તો કહી શકીએ કે તેથી જો a વિષમિત હોય તો b ડેશ a b પણ વિષમિત થાય. ઓકે, તો એક સમિત માટે અને એક વિષમિત માટે આપણે બતાવી દીધું છે મિત્રો. ઓકે, તો બે નોંધી લો મિત્રો. ચાલો મિત્રો, એના પછી છઠ્ઠો છે દાખલો. જો શ્રેણી a બરાબર 0 2yz x y z x y z, ટૂંકમાં આ x y z ના સ્વરૂપમાં એના 3x3 શ્રેણીકના ઘટકો આપ્યા છે હોય તો આ શ્રેણીક માટે a ડેશ a એટલે પરિવર્ત શ્રેણીક અને a નો ગુણાકાર જો એકમ શ્રેણીક થતો હોય તો એમાં આવતા અજ્ઞાત xyz ના મૂલ્ય શું હોવા જોઈએ એ આપણે મેળવવાના છે. તો આ લઈ અને સામે i એકમ શ્રેણીક 3x3 કારણ કે આ a છે એ 3x3 છે તો i પણ 3x3 લેવાનો છે તમારે. ચાલો લઈ a ડેશ ઇન્ટુ a બરાબર i. a ડેશ એટલે આપેલા શ્રેણીકનો પરિવર્ત શ્રેણીક, પહેલી જે સ્તંભ છે એને અથવા તો પહેલી હારનો પહેલો સ્તંભ, હારને સ્તંભમાં અથવા સ્તંભને હારમાં બધું સરખું જ છે. 0x પછી 2y y z માઈનસ z અને z એના ગુણાકારમાં શ્રેણીક a પોતે જ એટલે કે 0x 2y માઈનસ y z માઈનસ z અને z એના બરાબર એકમ શ્રેણીક આપ્યો છે એટલે 1 0 0 0 1 0 અને 0 0 1. ચાલો હવે આ બે શ્રેણીકનો ગુણાકાર કરશું આપણે. એનો ગુણાકાર કરશું એટલે પહેલી હાર પહેલો સ્તંભ, આ 0 આ x એટલે 0 પ્લસ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. ઓકે, પહેલી હાર બીજો સ્તંભ એટલે આ થશે 0 પ્લસ xy માઈનસ xy. પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે પહેલો ઘટક તો 0 સાથે ગુણાકાર એટલે 0 માઈનસ xz અને આ પ્લસ xz. એ જ રીતે બીજી હાર પહેલો સ્તંભ 0 પ્લસ xy માઈનસ xy. પછી એ જ રીતે આનો આની સાથે એટલે 2 4y સ્ક્વેર, પછી આનો આની સાથે એટલે પ્લસ y સ્ક્વેર, આનો આની સાથે એટલે પ્લસ y સ્ક્વેર. પછી ત્રીજી હાર સાથે એટલે 2yz માઈનસ yz અને આનો ગુણાકાર થશે એટલે માઈનસ yz. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ આનો આની સાથે ગુણાકાર થશે એટલે 0, પછી આનો આની સાથે એટલે માઈનસ xz, આનો આની સાથે એટલે પ્લસ xz. હવે આનો બીજી હાર સાથે એટલે 2yz, પછી આ થશે માઈનસ yz અને આનો ગુણાકાર થશે માઈનસ yz. હવે ત્રીજી હાર ત્રીજો સ્તંભ એટલે z નો સ્ક્વેર,
પછી આ થશે માઇનસ માઇનસ પ્લસ ઝેડ સ્ક્વેર અને આ થશે પાછું પ્લસ ઝેડ સ્ક્વેર બરાબર છે આ એકમ શ્રેણી 1 0 0 0 1 0 0 0 1 તો અહીંયા ઘટકો શું આવ્યા છે તો કે આ 2x² બાકી i બે કેન્સલ થઈ જશે i બે કેન્સલ એટલે બે 0 થઈ જશે 0 0 પછી i 0 આ થશે 4 ને 2 6 એટલે 6y² અને એના પછીના ઘટક પણ 0 પછી આ પણ 0 થઈ જશે i 0 થઈ જશે અને આ 3z² બરાબર 1 0 0 0 1 0 અને 0 0 1 હવે અનુરૂપ ઘટકો બે શ્રેણીકો સમાન છે વચ્ચે બરાબર છે તો એના અનુરૂપ ઘટકો આપણે સરખાવી દઈએ બંને બાજુ અનુરૂપ ઘટકો સરખાવતા તો એના અગ્ર વિકર્ણમાં જે બે બાજુ ઘટકો આવે છે એને જ આપણે ખાલી સરખાવવાના રહેશે તો એને આપણે સરખાવીએ તો અહીંયા મળશે આપણને 2x² બરાબર 1 બધામાં 1 જ થશે એટલે 6y² બરાબર 1 અને 3z² બરાબર 1 તો આ થશે x² બરાબર 1/2 તો x બરાબર +or -1/√2 આની વેલ્યુ થશે પછી એ જ રીતે y² બરાબર 1/6 તો y બરાબર +or -1/√6 થશે અને એ જ રીતે z² બરાબર 1/3 તો z બરાબર +or -1/√3 ઓકે તો આ રીતે આપણને એના x ની વેલ્યુ મળી જશે એકદમ સહેલો છે નોંધી લો મિત્રો ચાલો તો મિત્રો અહીંયા સુધી રાખીએ આવતા પીરિયડમાં આગળના દાખલાઓથી ફરી પાછા આગળ વધશું અને એક જ પીરિયડ છે હવે આ ચેપ્ટર પૂરું થવાનું ઓકે તો નોંધી લો આવજો બાય